નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકે એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય ગણિત, તેનું ચેપ્ટર નંબર છે 3 કેટલા ચોરસ। એટલે કે આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે જો આપણે આકારો છે તેના ખૂણા બદલીએ તો આકારો પણ બદલાય છે। એવા આપણે પહેલું જોયેલું 3 બાજુઓવાળું ત્રિકોણ, પછી 4 બાજુઓવાળા ચતુષ્કોણ, 5 બાજુવાળાને કહેવાય પંચકોણ, 6 બાજુવાળા આકારને કહેવાય ષટકોણ, 7 બાજુવાળા આકારને કહેવાય સપ્તકોણ અને 8 બાજુવાળા આકારને કહેવાય અષ્ટકોણ। હવે આપણે આ ચેપ્ટરમાં પરિમિતિ અને ક્ષેત્રફળ એટલે કે આજે આપણે આકારો દોરેલા તેની ફરતી સપાટી અને જે આકાર જગ્યા રોકે છે તેના વિશેની આપણે ગણતરી કરવાની છે અને થોડી માહિતી મેળવવાની છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયો શરૂઆતથી અંત સુધી જોવાનો છે અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ચેપ્ટર નંબર 3 કેટલા ચોરસ। આગળ આપણે વાત કરીએ તો આપણને અહીંયા એક બિંદુઓથી બનેલો ચાર્ટ આપેલો છે અને એક ચોરસ આપેલું છે। આપણે આમાં જોવાનું છે કે કેટલા ચોરસ છે અને તેની મદદથી આપણે કેટલા લંબચોરસ બનાવી શકીએ છીએ। ઓકે, તો જુઓ, પહેલો આપણને સવાલ પૂછેલો છે કે બિંદુઓથી બનાવેલ કાગળ પરના લાલ ચોરસની બાજુ માપો। આપણને જે લાલ ચોરસ દેખાય છે તેની બાજુઓ માપીએ તો આ એક બાજુનું માપ આવશે 1 સેન્ટીમીટર, અહીંયા પણ 1 સેન્ટીમીટર, અહીંયા પણ 1 સેન્ટીમીટર અને આ બાજુ પણ 1 સેન્ટીમીટર। ઓકે, હવે આગળ જોઈએ। આવા 12 ચોરસ વડે અલગ અલગ પ્રકારના જેટલા પણ લંબચોરસ બને તે દોરો। કેટલાની મદદથી કરવાના છે? 12। તો અહીંયા 12 બિંદુઓ જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12। અહીંયા મારે સ્કેલ નથી એટલે હાથથી કરું છું તો આડાવડું થાય છે, પણ તમારે સ્કેલની મદદથી કરવાનું છે। ઓકે, અહીંયા પણ જુઓ થશે 12। તો આ 12 સેન્ટીમીટરનો એક લંબચોરસ થયો। કેટલો થયો? 12 સેન્ટીમીટરનો એક લંબચોરસ। જુઓ, હું તમને અહીંયા ચોરસ કરીને બતાવું છું કે આ જે 12 સેન્ટીમીટર છે તેનો એક લંબચોરસ થાય છે। ઓકે, પછી તમારે પાછું નીચેથી સ્ટાર્ટ કરશો તો એવું ને એવું બીજું લંબચોરસ અહીંયા 12નું થશે, આવી રીતે। ઓકે, બંને જે લાઈન છે તેને અડાડી દેવાની છે તમારે। પછી નીચે તમે કરશો તો આ 4 બિંદુઓવાળું છે તેના 3 ભાગ આવી રીતે પડશે। ઓકે, આ થયા આપણા લંબચોરસ। બધામાં તમે ગણશો એટલે 12 સેન્ટીમીટર જેટલું થશે। આવી રીતે તમારે તમારી જે પાઠ્યપુસ્તક છે તેમાં દોરવાના છે। ઓકે, બધામાં તમે જોઈ શકો છો કે 12 સેન્ટીમીટરના બધા લંબચોરસ છે। જો હું તમને એક ગણાવી દઉં છું, અહીંયા બધા ટપકા છે તેને આપણે જોડી દઈએ। તમારે જોડવાના નથી, પણ આ તો ખાલી તમારી સમજ માટે। ઓકે, અહીંયા કેટલા ચોરસ છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12। એવા બધામાં કેટલા હશે? 12 હશે। બધામાં કેટલા ચોરસ હશે? 12। ઓકે, હવે આગળ જોઈએ, તમે કેટલા લંબચોરસ બનાવી શક્યા? તો કે હું 7 લંબચોરસ બનાવી શક્યો। દરેક લંબચોરસ 12 સમાન ચોરસમાંથી બન્યા છે, તેથી દરેકનું ક્ષેત્રફળ કેવું છે? સરખું છે, પરંતુ તેની હદની લંબાઈ અલગ અલગ છે। એટલે કે 12 ચોરસમાંથી બધા જ બન્યા છે તો તેનું ક્ષેત્રફળ કેટલું આવશે? 12 ચોરસ સેન્ટીમીટર। કારણ કે આપણે જે ક્ષેત્રફળ છે તે
અંદરનું માપ ગણવાનું હોય છે અને જે પરિમિતિ છે તમને દર્શાવ્યું છે કે હદની લંબાઈને પરિમિતિ કહે છે. એટલે કે આ હદની લંબાઈ છે તેને આપણે શું કહીએ છીએ? પરિમિતિ કહીએ છીએ. ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમને પરિમિતિ કહે તો તમારે આ જે બોર્ડર છે તેને ધ્યાનમાં લેવાની છે અહીંયાથી. ઓકે, અને તમને ક્ષેત્રફળ કે તો તમારે અંદરના જે ખાના છે તે ગણવાના છે. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. આ 12 શું થયું? ક્ષેત્રફળ થયું. તો તમારે લખવાનું કે 12 ચોરસ સેન્ટીમીટર. અને તમે જ્યારે પરિમિતિ કરશો એટલે કે હદની લંબાઈને શું કહીશું? પરિમિતિ કહીશું. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. પરિમિતિ કોને કહેવાય? તો કે હદની લંબાઈને પરિમિતિ કહે છે. હદની લંબાઈ એટલે શું? તો કે અહીંયા 2 છે તો અહીંયા લખવાનું 2. અહીંયા કેટલા છે? 6 છે તો 6. અહીંયા 2 અને અહીંયા 6. હવે 6 ને 2 8, 8 ને 6 14, 14 ને 2 16. ઓકે, તો પરિમિતિ કેટલી થશે? 16 સેન્ટીમીટર. આવી રીતે પરિમિતિ શોધવાની અને ક્ષેત્રફળમાં તમારે શું શોધવાનું? અંદરના ચોરસ. ચલો, કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે? તો પરિમિતિ તમે જો આમાં માપશો તો તમારે અહીંયા લખવાનું કે 1 ગુણ્યા 2 એટલે કે તેની લંબાઈ 1 સેન્ટીમીટર અને પહોળાઈ 12 સેન્ટીમીટર હતી. તે માપના લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે. અને બીજું છે કયા લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી છે? તો કે 3 ગુણ્યા 4 એટલે કે જેની લંબાઈ 3 હતી અને પહોળાઈ 4 હતી તેની પરિમિતિ સૌથી ઓછી છે. હવે આપણે જોઈએ ક્ષેત્રફળના દાખલાઓ. જુઓ, તમને અહીંયા ટિકિટ આપેલી છે અને તમારે ટિકિટનું માપ જોવાનું છે. આ એક રસપ્રદ ટિકિટ જુઓ. ટિકિટ એ દ્વારા 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે? તો આપણે ટિકિટ એ લઈએ અહીંયાથી તો આમાં આપણને ખબર છે કે કેટલા ચોરસ ઢંકાશે. કેવી રીતે ગણવાનું છે? તો કે આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. કેટલા ચોરસ? 18 ચોરસ તેમાં સમાયા. ઓકે, તો તમારે ત્યાં લખવાનું કે ટિકિટ એ દ્વારા 1 સેમી બાજુવાળા 18 ચોરસ ઢંકાય છે. તમારે જો એમ ખાના ગણવા ના હોય તો તમારે બીજું શું કરવાનું? તો કે અહીંયા છે, આ છે તે કેટલા છે? 3 છે. અહીંયા છે તે કેટલા છે? 6 છે. હવે આવે છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. હું તમને અહીંયા લખાવું છું. જુઓ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, લંબાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર અને પહોળાઈ કેટલી છે? 6 સેન્ટીમીટર. 6 તેરી 18, 18 ચોરસ સેમી આવશે. આવી રીતે તમારે શું કરવાનું? આ જે લંબચોરસનું ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળની કોઈ પણ દાખલા પૂછે, લંબચોરસનું ક્ષેત્રફળ એવા દાખલા પૂછે એટલે તમારે આ સૂત્ર લગાવી દેવાનું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, આગળ જોઈએ. અને ટિકિટ બી દ્વારા કેટલા લંબચોરસ એટલે કે ચોરસ ઢંકાય છે? તો આમાં આપણે શોર્ટકટ રીત કરીએ. અહીંયા 2 અને અહીંયા 4. તો 4 ગુણ્યા 2 બરાબર કેટલા થશે? 8. તો ટિકિટ બી દ્વારા આપણને 8 ચોરસ ઢંકાયેલા મળશે. કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો એમાં આવશે કે ટિકિટ એ છે તેનું ક્ષેત્રફળ સૌથી વધારે છે. આપણે પહેલાં બધાના ક્ષેત્રફળ માપી લઈએ. તો જુઓ, આનું થયું 18 ચોરસ સેન્ટીમીટર, આનું થયું 8 ચોરસ સેન્ટીમીટર. હવે સી છે, સી ટિકિટનું કેટલું થશે? તો કે જુઓ,
અહીંયા 2 છે અને અહીંયા 3 છે, તો 2 × 3 બરાબર કેટલા થશે? 6. 6 ચોરસ સેમી આવશે આનું. પછી આનું અહીંયા 3 છે અને અહીંયા 4 છે, તો 4 તેરી 12. અહીંયા પણ 2, અહીંયા પણ 2, 2 દુ 4, અહીંયા 4, અહીંયા 3, તો આનું પણ 12. ઓકે, આનું 8 અને આનું 18. તો કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો કે ટિકિટ એનું ક્ષેત્રફળ સૌથી વધારે છે. પછી તમને કીધું છે કે આ ટિકિટ 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે? તમારે લખવાનું કે આ ટિકિટ 1 સેન્ટીમીટર બાજુવાળા 18 ચોરસને ઢાંકે છે. સી જોઈએ આપણે, કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? તો આમાં તમારે લખવાનું કે ડી અને એફનું ક્ષેત્રફળ કેવું છે? સરખું છે. દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? આ બંનેનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 12 ચોરસ સેન્ટીમીટર. સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 4 ચોરસ સેન્ટીમીટર. આપણે આગળ જોયેલું જ છે. સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત. તો સૌથી મોટી ટિકિટ છે 18 ચોરસ સેન્ટીમીટર અને એનો તફાવત આપણે માઇનસ કરીશું 4, તો કેટલા આવશે? 14 ચોરસ સેન્ટીમીટર. અહીંયા તમારે લખવાનું 14 ચોરસ સેન્ટીમીટર. ઓકે, જુઓ આગળ જોઈએ. હવે અનુમાન કરો કે કોનું ક્ષેત્રફળ વધારે છે, તમારા પગની છાપનું કે પછી આ પુસ્તકના પાનાનું? કોનું ક્ષેત્રફળ વધારે હશે? તો કે પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ પગની છાપના ક્ષેત્રફળ કરતાં વધારે છે. પુસ્તકનું પાનું મોટું હોય અને આપણા પગ કેવા હોય? નાના હોય. તો એમાં તમારે લખવાનું કે પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ પગની છાપના ક્ષેત્રફળ કરતાં વધારે છે. કોનું ક્ષેત્રફળ ઓછું છે? એક સાથે 5 રૂપિયાની 2 નોટનું કે 100 રૂપિયાની 1 નોટનું? આ તમારે અનુમાન લગાવવાનું છે. આના કોઈ દાખલા આવશે નહીં, ખાલી તમારે અનુમાન લગાવવાનું છે. તમે જુઓ અને તમને ખબર પડે કે આનું ક્ષેત્રફળ વધારે છે, આનું ક્ષેત્રફળ ઓછું છે. તેવી રીતે જુઓ, 100 રૂપિયાની 1 નોટનું ક્ષેત્રફળ એક સાથે 5 રૂપિયાની 2 નોટોનું ક્ષેત્રફળ કરતાં ઓછું છે. એટલે કે એક સાથે 5 રૂપિયાની 2 નોટ મૂકશો તો 100 રૂપિયાની જે નોટ છે તેનું ક્ષેત્રફળ કેવું થશે? નાનું થઈ જશે. ઓકે, તો તમારે જવાબમાં લખવાનું કે 100 રૂપિયાની 1 નોટનું ક્ષેત્રફળ એક સાથે મૂકેલી 5 રૂપિયાની 2 નોટના ક્ષેત્રફળ કરતાં ઓછું હોય. હવે સી છે, 10 રૂપિયાની નોટ જુઓ, તેનું ક્ષેત્રફળ 100 ચોરસ સેન્ટીમીટર કરતાં વધારે છે? તો કે ના, 10 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતાં વધારે નથી. એના કરતાં કેવું હોય? ઓછું હોય. ઓકે, ડી જુઓ, વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે. શા માટે? તો કે પહેલાં તો જુઓ, આ ચોરસ છે, પીળા રંગનું જે છે એ કેવું છે? લંબચોરસ બતાવવામાં આવ્યું છે અને આ તમને ત્રિકોણ બતાવવામાં આવ્યું છે. તો આપણે જોઈએ કે વાદળી રંગના આકારનું જે ક્ષેત્રફળ તે પીળા રંગના આકારના ક્ષેત્રફળ જેટલું જ છે. શા માટે? તો કે અહીંયાથી એક ક્રોસ કરી અને જે આ ઉપરનો ભાગ છે તે અહીંયા જોઈન્ટ કરી દો. થઈ ગયું પાછું એવું ને એવું, આવું ને આવું થયું ને. એટલા માટે બંનેનું ક્ષેત્રફળ કેવું છે? સરખું જ છે, વધારે કે ઓછું નથી. ઓકે, તેની આપણે સમજૂતી લખીએ. આખો તમારે એવી રીતે જવાબ લખવાનો છે કે વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળ જેટલું જ છે. વાદળી રંગના ત્રિકોણને બરાબર વચ્ચેથી કાપીને બંને ટુકડાઓ બાજુમાં દર્શાવેલ લંબચોરસ પ્રમાણે ગોઠવતા બંનેનું ક્ષેત્રફળ એક સરખું મળે છે. આ તમારે ડીમાં જવાબ લખવાનો છે. પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારના પરિમિતિથી વધારે છે. શા માટે?
તો કે પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિ કરતાં ઓછી છે. વાદળી રંગના આકારની પરિમિતિ છે તે વધારે છે અને પીળા રંગની છે તે ઓછી છે. આમાં તમે જોઈ શકો છો કે ક્ષેત્રફળ છે તે બંનેનું કેવું આવ્યું? સરખું આવ્યું, પરંતુ પરિમિતિ છે તે કેવી આવી? અલગ અલગ. પરિમિતિ એટલે કે આ હદની લંબાઈ, આ જે તમને હદ દેખાય છે તેની લંબાઈ, અને ક્ષેત્રફળ એટલે કે આ વચ્ચેનો ભાગ, એ તો બંનેમાં સરખો છે, ખાલી આ પરિમિતિ છે એ અલગ અલગ છે. ઓકે, આગળ જોઈએ. મારો હાથ કેટલો લાંબો? તમારી હથેળીને બાજુ પરના ચોરસ પર મૂકી આંકી લો. અહીંયા તમને આ જે આપેલું છે એમાં તમારે તમારો હાથ દોરવાનો છે. ઓકે, આવી રીતે તમારો હાથ મૂકી અને તમારે પેન્સિલની મદદથી દોરવાનો છે. તમે કેવી રીતે નક્કી કરશો કે કોની હથેળી મોટી છે, તમારી કે તમારા મિત્રની? તમારી અને તમારા મિત્રની બુક જો બાજુમાં હોય તો તમારે હથેળીનું માપ તો તમને ખબર જ છે. તો અહીંયા જોઈએ કે તમારી હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે મારી હથેળીનું ક્ષેત્રફળ 21 ચોરસ સેન્ટીમીટર છે. તમારા મિત્રની હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે તેનું 23 ચોરસ સેન્ટીમીટર છે. તો કોની હથેળી મોટી થઈ? આમ કહી શકાય કે મારા મિત્રની હથેળી મારા કરતાં મોટી છે. આમાં તમારે હથેળીની છાપ દોરવાની છે. મિત્રો, આજનો વિડીયો પાઠ્યપુસ્તકની સાથે જ સ્વાધ્યાય પોથીનો પણ વિડીયો મોકલું છું, કારણ કે તમારું જે પાઠ્યપુસ્તકનું જે મેં સમજાવેલું છે તેમાંથી જો સ્વાધ્યાય પોથીનું સ્વાધ્યાય છે તમે જો થોડુંક જાતે કરશો, થોડુંક આમાંથી જોઈને કરશો, તો તમારી વધારે ને વધારે જે સમજવાની શક્તિ છે તે વધારે ને વધારે ઇમ્પ્રૂવ થશે અને તમને વધારે સમજાશે. તે માટે આ એક નાનકડો પ્રયત્ન કર્યો છે. જો તમને સારો લાગે તો પણ કમેન્ટ બોક્સમાં લખજો અને મને જણાવજો કે તમને આ કેવું લાગ્યું. ઓકે, જોઈએ આપણે સ્વાધ્યાય પોથીનું કેટલા ચોરસ. હદની લંબાઈને પરિમિતિ કહે છે. તમે જોઈ શકો છો કે આપણો પહેલો જ ટૉપિક કયો છે? પરિમિતિ. તો હદની લંબાઈને શું કહેવામાં આવે છે? પરિમિતિ કહેવામાં આવે છે. જુઓ, બીજું આપેલું છે, આપેલા છાંયાંકિત આકારની પરિમિતિ શોધો. અહીં દરેક ચોરસની લંબાઈ 1 સેન્ટીમીટર છે. એટલે કે મેં તમને પાઠ્યપુસ્તકમાં જણાવ્યું તેમ એક સેન્ટીમીટર બાજુવાળો જે આ ચોરસ છે તો આપણે તેની પરિમિતિ શોધવાની છે. આખા જે આ છે આકાર, તેની આપણે પરિમિતિ શોધવાની છે. તો આપણે શોધીએ. જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. કેટલી થઈ? 12. હવે આ બધાને આપણે 1+1+1+ આવી રીતે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 1+1+ એવી રીતે કરી અને આપણે તેની પરિમિતિ લખવાની છે 12 સેન્ટીમીટર. પરિમિતિ એટલે શું થશે? હદની લંબાઈ. ઓકે, હદની લંબાઈ ગણશો તો આ તમારી શું થશે? હદની લંબાઈ થશે. અંદરના ચોરસ ગણવાના નથી, ખાસ ધ્યાન રાખજો. પરિમિતિ એટલે કે આ જે બાજુની લંબાઈ છે તે જોવાની છે. ઓકે, અહીંયા 2 એવું લાગે તો તમે પેન્સિલથી લખી લેજો કે અહીંયા 2, અહીંયા 4, અહીંયા પણ 2 અને અહીંયા 4. ઓકે, તો ટોટલ કેટલી થશે? 12 સેન્ટીમીટર પરિમિતિ આવશે. તમને જેવી રીતે સ્ક્રીન પર દેખાય છે એવો જ તમારે દાખલો ગણવાનો છે. બાજુના આકારનું જોઈએ તો એમાં પણ જુઓ કેટલી આપી છે, ગણી આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. કેટલી થઈ? 16 સેન્ટીમીટર. તો લખવાનું તમારે કે છાંયાંકિત આકારની પરિમિતિ બરાબર +1 એવી રીતે પ્લસ કરી અને કેટલું આવશે? 16 સેન્ટીમીટર જેટલું આવશે. તમારે આવી જ રીતે દાખલો ગણવાનો છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને
સ્ક્રીનશોટ લેવો હોય તો એ પણ લઈ શકો છો અને આવી જ રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં દાખલા ગણવાના છે. આગળ જોઈએ સી. એમાં પણ આપણે એવી જ રીતે ગણવાનું છે. તો ફરીવાર તમને શીખવું છું. જુઓ કેવી રીતે પરિમિતિ શોધવાની. તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. કેટલા થયા? 18 સેન્ટીમીટર પરિમિતિ થઈ. મેં તમને પાઠ્યપુસ્તકમાં કહેલું કે જો લંબચોરસનું ક્ષેત્રફળ કે તો તમારે સૂત્ર મૂકવાનું, પરંતુ આવો જો અનિયમિત આકાર આપે તો તમારે બાજુની જે લંબાઈ છે તે જ શોધવાની થાય. આમાં કોઈ પણ સૂત્ર કામ કરે નહીં. ઓકે, એટલે આમાં તમારે જેવી રીતે મેં આગળ જણાવ્યું એવી રીતે 1 સેન્ટીમીટરનું માપ લઈને જ ગણવું પડે. બાજુનો આકાર છે તેમાં જુઓ, એ પણ તમને હું હજુ શીખવું છું. જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 અને 26. આખા આકારની પરિમિતિ કેટલી થઈ? 26 સેન્ટીમીટર. ઓકે, તમારે નીચે જુઓ દાખલો તમને આપ્યો છે, એવી જ રીતે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં ગણવાનું છે. છાયાંકિત આકારની પરિમિતિ બરાબર 1 + 1 + 1 એવી રીતે કેટલા કરવાના? 18 કરવાના. અને પછી લખવાનું કે 18 સેન્ટીમીટર. તમારે જો તમને જાતે આવડે તો વધારે બેસ્ટ છે, પણ તમારે જોઈને લખવું હોય તો આવી જ રીતે લખવાનું છે. જાતે આવડે તો જાતે જ કરવાનું છે, કારણ કે આવા ઘણા બધા દાખલા હજુ આપણે આગળ આવવાના છે. ઓકે, જુઓ પછી આપણને અત્યાર સુધી આપણે શું કરતા? 1 સેન્ટીમીટર માપ લેતા. હવે આપણને સેન્ટીમીટરનું માપ આપી દીધેલું છે, તો શું કરવાનું? જુઓ પ્રશ્ન 3માં નીચે આપેલ આકૃતિઓની પરિમિતિ જણાવો. એમાં એ છે તે જુઓ કેટલું માપ આપેલું છે? તો કે અહીંયા 8 સેન્ટીમીટર આપેલું છે, અહીંયા 10 સેન્ટીમીટર, અહીંયા 8 અને અહીંયા 10. ચારેય બાજુનું માપ આપી દીધેલું છે, તો આપણે શું કરશું? ચારેય બાજુનો સરવાળો. બીજું એક તમારે યાદ રાખવાનું કે પરિમિતિ એટલે ચારેય બાજુના માપનો સરવાળો. ગમે એટલી બાજુ હોય, બધી બાજુના માપનો સરવાળો એટલે શું થાય? પરિમિતિ થાય. ઓકે, પરિમિતિ એટલે કે હદની લંબાઈ. અને પરિમિતિનો દાખલો ગણવામાં આવે તો જે બાજુઓ છે તેના માપનો સરવાળો. તો અહીંયા આપણે શું કરીશું? 10 સેન્ટીમીટર પ્લસ 8 સેન્ટીમીટર પ્લસ 10 સેન્ટીમીટર અને પ્લસ 8 સેન્ટીમીટર. જવાબ કેટલો આવશે? 36 સેન્ટીમીટર. અહીંયા તમારે ઉત્તરમાં લખવાનું 36 સેન્ટીમીટર. સાવ એટલે સાવ ઇઝી છે. જો તમે થોડોક પણ દિમાગ ચલાવશો, એકદમ ઇઝી દાખલા છે પરિમિતિ અને ક્ષેત્રફળના. ખાલી તમારે શું કરવાનું છે? સામાન્ય નોર્મલી સરવાળો કરવાનો છે. જુઓ અહીંયા 12 સેન્ટીમીટર આપેલું છે, 6 સેન્ટીમીટર, 11 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર. આની તમને એમ કીધું છે કે પરિમિતિ શોધો. તમારે લખવાનું પરિમિતિ બરાબર 12 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર, 11 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર. ઓકે, તમારો જવાબ કેટલો આવશે? 37 સેન્ટીમીટર. ખાસ ધ્યાન દઈને દાખલા જોજો અને સાવ આવડી જાય એવા એકદમ ઇઝી દાખલા છે. આવું શા માટે કરેલું છે મેં? તો કે તમને પાઠ્યપુસ્તકમાં જે મેં ભણાવેલું છે વધારે ને વધારે ક્લિયર થાય એટલા માટે તમને સ્વાધ્યાય પોથીનું આજે ને આજે આપી દઉં છું. ઓકે, જુઓ સીમાં આપણને આપેલી છે 5 બાજુઓ આપેલી છે. તો આપણે શું કરશું? પાંચેય બાજુનો સરવાળો કરશું. કેટલો આવશે? જુઓ અહીંયા 5 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, 7 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર. આ બધાનો શું કરશું? સરવાળો કરશું. પરિમિતિ બરાબર 5 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, 7 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર. ઓકે,
તો એનો જવાબ આવશે 34 સેન્ટીમીટર. અહીંયા ત્રિકોણ આપેલો છે, તેની 3 બાજુ, તો કે આમાં પણ ત્રણેય બાજુનો સરવાળો 7 સેન્ટીમીટર, 7 સેન્ટીમીટર, 7 સેન્ટીમીટર, ટોટલ થશે 21 સેન્ટીમીટર. તમારે ફાઇનલ ઉત્તર લખવાનો કે 21 સેન્ટીમીટર. આગળ જોઈએ, ખૂટતી લંબાઈ મેળવો. આમાં તમે જોઈ શકો છો કે તમને પરિમિતિ આપી દીધેલી છે, 15 સેન્ટીમીટર પરિમિતિ આપી દીધેલી છે અને તમને બીજી 3 બાજુનું માપ પણ આપી દીધેલું છે. ઓકે, તો આમાં તમારે શું કરવાનું છે, તો કે પહેલાં ત્રણેય બાજુનો શું કરવાનો, સરવાળો કરવાનો. 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર. તો અહીંયા 2 + 3 + 4 ટોટલ કેટલા થશે, 9 થશે, 9 સેન્ટીમીટર. પછી આ 9 સેન્ટીમીટરને 15 સેન્ટીમીટરમાંથી બાદ કરવાના, એટલે 15 - 9 કેટલા આવશે, 6. તો આ જે ખૂટતી સંખ્યા છે તે ક્યાં આવશે, 6 સેન્ટીમીટર. આ બાજુની લંબાઈ આવશે 6 સેન્ટીમીટર. ઓકે, ફરીવાર દાખલો કહું છું કે તમારે શું કરવાનું છે, તો કે તમને એક બાજુની માપ નથી આપી, પરંતુ તમને પરિમિતિ આપી દીધેલી છે. ઓકે, પરિમિતિ આપી દીધેલી છે, કેટલી છે, 15 સેન્ટીમીટર. હવે તમને બાજુના માપ આપેલા છે, 2 સેન્ટીમીટર પ્લસ 3 સેન્ટીમીટર પ્લસ 4 સેન્ટીમીટર. બધાનો સરવાળો કરશો એટલે આવશે 9 સેન્ટીમીટર. ઓકે, 9 સેમી. હવે આ 9 સેમી છે એને 15 સેમીમાંથી 9 સેમીને શું કરવાનું, બાદ કરવાના. 15 - 9 કેટલા આવશે, 6. અહીંયા તમારે લખવાનું કે 6 સેન્ટીમીટર. બીજું જોઈએ, તેમાં પણ જુઓ એવું જ આપણને આપવામાં આવ્યું છે. પરિમિતિ આપી દીધેલી છે 12 સેન્ટીમીટર. એક બાજુનું માપ છે 2, 4, 3. એનો સરવાળો કેટલો થશે, 9 થશે, 9 સેન્ટીમીટર. 12માંથી 9ને બાદ કરવાના. 12માંથી જો તમે 9ને બાદ કરો તો કેટલા આવે, 3. અહીંયા તમારે લખી દેવાનું 3 સેન્ટીમીટર. આ ખાલી જગ્યામાં લખી દેવાનું, બરાબર. આગળ જોઈએ, પરિમિતિ શોધો. 5 સેમી લંબાઈનો ચોરસ. ચોરસ તમને કહેલો છે, તેની ચારેય બાજુનું માપ કેવું હોય, સરખું હોય. એટલે કે તમને એક આપે તો પણ તમે આખો ચોરસ બનાવી શકો. તમારે ચોરસ દોરવાનો છે, નાનો એવો દોરવાનો, અને એમાં લખવાનું 5 સેન્ટીમીટર. અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો એવો જ ચોરસ તમારે દોરવાનો છે. નાનો એવો દોરવાનો અને પછી બાજુમાં લખી દેવાનું 5 સેન્ટીમીટર. પછી પરિમિતિ બરાબર શું થાય, ચારેય બાજુનો સરવાળો. તો 5 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, ટોટલ કેટલા થશે, 20 સેન્ટીમીટર. હવે બીજો દાખલો છે, 5 સેન્ટીમીટર લંબાઈ અને 2 સેન્ટીમીટર પહોળાઈનો લંબચોરસ. 5 સેન્ટીમીટર લંબાઈ અને 2 સેન્ટીમીટર પહોળાઈ. આ શું છે, લંબચોરસ છે. એટલે આ ભાગ થોડો મોટો દોરવાનો અને આ નાનો, લંબચોરસ જેવું લાગવું જોઈએ. પછી તમારે અહીંયા ઉપર જેમ લખ્યું છે અહીંયા એવી રીતે લખી દેવાનું. પરિમિતિ બરાબર 5 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર. ટોટલ થશે 14 સેન્ટીમીટર. દાખલો જોઈ શકો છો તમે. આગળ આપણે જોઈએ, જુઓ, એક લંબચોરસની પરિમિતિ 20 સેન્ટીમીટર છે. જો તેની લંબાઈ 8 સેમી હોય તો પહોળાઈ ખાલી જગ્યા સેમી થાય. આખી પરિમિતિ કેટલી છે, 20 સેન્ટીમીટર. એમાં તમને એક આપી દીધેલી છે, તેની લંબાઈ કેટલી છે, 8. ઓકે, જુઓ તેની લંબાઈ કેટલી છે, 8 છે. તો 8 + 8 2 વાર થશે, કેમ કે લંબાઈ કેટલી હોય, 2 હોય. તો આનો જવાબ આવશે 16. કેટલા વધ્યા, 20માંથી તમે 16 કાઢો એટલે 4 વધ્યા. હવે પહોળાઈ પણ કેટલી હોય, 2 હોય. તો 4ના અડધા કરો, 2 + 2
એટલે તેની એક બાજુની પહોળાઈ કેટલી આવશે? 2 સેન્ટીમીટર આવશે. 7મું છે, લંબચોરસની પરિમિતિ 34 સેન્ટીમીટર છે. જો તેની પહોળાઈ 5 સેમી હોય તો તેની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય. આ પણ એવી જ રીતે 5 + 5 એટલે 10 થશે. 5 + 5 કરશો એટલે 10 થશે. 34માંથી 10 બાદ કરો એટલે કેટલા આવશે? 24 આવશે. 24 ભાગ્યા 2 કેટલા આવશે? 12 × 24. ઓકે, એટલે અહીંયા લંબાઈ કેટલી થશે? 12 સેન્ટીમીટર થશે. એકદમ ઇઝી છે. બીજી વાર ગણાવું છું. 7મો દાખલો જુઓ. પરિમિતિ તમને આપેલી છે 34 સેન્ટીમીટર. જો તેની પહોળાઈ 5 સેમી હોય એટલે પહેલાં તો અહીંયા જુઓ કે 2 લંબાઈ પ્લસ 2 પહોળાઈ એટલે શું બને? લંબચોરસની પરિમિતિ બને. બરાબર. હવે તમને પહોળાઈ આપેલી છે 5 સેન્ટીમીટર, તો અહીંયા તમારે લખવાનું 2 લંબાઈ પ્લસ 2 × 5 કેટલા થશે? અહીંયા 10 થશે. અને અહીંયા પરિમિતિ તમને આપેલી છે કેટલી આપેલી છે? 34. 10ને તમે આ સાઈડ કરો એટલે 34 - 10 બરાબર કેટલા થશે? 24 થશે. 2 લંબાઈ બરાબર 24. આવો જવાબ આવશે ને? 2ને અહીંયા ભાગાકારમાં લઈ લો. 24ના 2 ભાગ પાડો એટલે કેટલી થાય? 12. તો લંબાઈ કેટલી આવી? 12 સેન્ટીમીટર. 8મો દાખલો જોઈએ. એક લંબચોરસની લંબાઈ 7 સેન્ટીમીટર છે અને પહોળાઈ 4 સેન્ટીમીટર હોય તો તેની પરિમિતિ કેટલી થાય? તો આમાં શું કરવું પડે? 7 સેન્ટીમીટર પ્લસ 4 સેન્ટીમીટર પ્લસ 7 સેન્ટીમીટર પ્લસ 4 સેન્ટીમીટર આ બધાનો સરવાળો એટલે 22 સેન્ટીમીટર થશે. એક ચોરસની લંબાઈ 8 સેમી હોય તો તેની પરિમિતિ કેટલી? ચોરસ કીધેલું છે તો 8 + 8 + 8 + 8 બધાનો સરવાળો કરશો એટલે 32 સેન્ટીમીટર થશે. આ સાથે અહીંયા સ્વાધ્યાય પોથીમાં પરિમિતિ જે છે ટોપિક ચેપ્ટર નંબર 3નો પરિમિતિ ટોપિક છે તે સ્વાધ્યાય પોથીમાં અને પાઠ્યપુસ્તકમાં બંનેમાં પૂર્ણ થાય છે. વધારેમાં વધારે તમને સમજ મળી હશે એવી હું આશા રાખું છું. અને તમને આ વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.